નમસ્તે દર્શક મિત્રો. સ્લમ ફ્રી સુરત બનાવવા માટેનું સ્વપ્ન મૂડીવાદને કેવો જન્મ આપે છે એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છેલ્લી સભા કરી સુરતમાં ત્યારે જોવા મળ્યું. ત્યારે એક ડિમોલિશન થયું હતું. ડિમોલિશનની આમ તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ મકાનો તોડી પાડતા હોય છે ગુંડા લોકો. એ જ રીતે લગભગ એવી જ રીતે આ મકાનો તોડી પાડવામાં આવ્યા, કારણ કે કોઈ સત્તાવાર રીતે કોઈ ઓર્ડર થયા નહોતા, કોઈ આદેશો આપ્યા નથી, કોઈ સર્વે નહોતા થયા, કોઈ નોટિસો પણ નથી આપવામાં આવી, છતાં પણ એ મકાનો તોડી પાડવામાં આવ્યા. 1, 2, 3 ની 100થી પણ વધારે કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અને ત્યાં કેટલાક બિલ્ડરોની સ્કીમ એની નજીક અને એને રસ્તો આપવા માટેથી લઈને ઘણું બધું કારણો હતા. અને એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના પોલીસ અધિકારીઓ સાથે મળીને એક મોટું ઓપરેશન, ગેરકાયદેસર ઓપરેશન કર્યું કે જેની કોઈ નોટિસ આપવામાં નથી આવી, જેની કોઈ પોલીસ રક્ષણની માંગણી કરવામાં નથી આવી, એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો એ આજે આખી વાત કરવી છે કે મૂડીવાદ કેવું ધનોત પણોત કાઢી શકતું હોય છે. એનું ઉદાહરણ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે આ સીસીટીવી ફૂટેજ જોઈએ કે જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું એ સમયના આ સીસીટીવી ફૂટેજ સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે ત્યાં ડિમોલિશન માટે જે અધિકારી કારણ કે સુરતના નાસિરનગરમાં બિલ્ડરોએ તોડફોડ કરીને ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો તોડી પાડવાનો પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે મૂડીવાદનો સૌથી મજબૂત સિદ્ધાંત જે છે અત્યાચારનો, એ અહીં જોવા મળે છે. અને સૌથી પણ વધુ ઘરો અને લગભગ એ જે તારીખ હતી 29 અને 30, 2 તારીખો 29 અને 30 વડાપ્રધાનની સભા વખતે તોડી પાડવામાં આવ્યા હતા. આ તો બાંધકામ જે તોડી પાડવામાં હોય એના માટે કોઈ આદેશ નહોતા, તો શું આ નકલી બધા અધિકારીઓ ઉભા થઈ ગયા હતા? નકલી બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, ત્યાં ભૂતનું તોડફોડ હતું? એવા પ્રશ્નો સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કલેક્ટર, આ જે ડેપ્યુટી કલેક્ટર પણ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરે આવા કોઈ આદેશો નતા આપ્યા. સુરતમાં કોઈ ગુંડા આવીને કોઈ મકાન તો કે બુલડોઝર તોડી નાખે, ઉડાવી દે, એ રીતે આ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં સુરતના ધારાસભ્ય અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કશું જ નથી કહ્યું. નાયબ મુખ્યપ્રધાન આપણા હર્ષ સંઘવીએ કોઈ એક શબ્દ નથી બોલ્યા આના સંદર્ભમાં. અને આ ગુંડા બનીને કામ કરી રહ્યા હોય એ પ્રકારે તેનો વિરોધ પણ CR પાટીલે બિલકુલ નથી કર્યો. કેમ? શાના માટે? સવાલ એ આવીને ઉભો રહે છે. CR પાટીલે તો કમસે કમ વિરોધ કરવો જોઈએ કે અથવા તો એને સ્પષ્ટતા કરવી જોઈએ. એના સુરતમાં બધું થઈ રહ્યું છે. હર્ષ સંઘવી પણ મૌન રહીને મજા લઈ રહ્યા છે, કારણ કે જે અધિકારીઓ ત્યાં ગયા હતા એ એવું કહેવાય છે કે આ CR પાટીલ સાથે સુવાના સંબંધો, સારા સંબંધો ધરાવે છે. અને એટલા માટે પાટીલ બરાબર ફસાઈ ગયા છે. આમે વડાપ્રધાનની જ્યારે સભા હતી ત્યારે પાટીલને સાઇડ કોર્નર કરી દેવામાં આવ્યા હતા. જે સભામાં આમ તો સામાન્ય રીતે બીજા કોઈ લોકોને બોલવાની છૂટ હોતી નથી, પણ ત્યાં નરેન્દ્ર મોદીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને આ બોલવાની છૂટ આપી હતી. અને એકમાત્ર બોલનાર હતા, મુખ્યપ્રધાન પણ બોલ્યા નતા, માત્ર કઠપૂતળીની જેમ બધું આ CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ જોઈ રહ્યા હતા. ત્યારે બધાને એવું અનુમાન હતું કે હવે હર્ષ સંઘવીનો સિતારો શરૂ થયો છે. એ જે સિતારો શરૂ થયો ત્યારે પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે જાહેરમાં કોઈ યુદ્ધ, રાજકીય યુદ્ધ હજુ શરૂ નથી થયું, પણ શીત યુદ્ધ તો શરૂ થઈ ગયું છે, એમાં કોઈ સવાલ નથી. ને આજે મૂડીવાદ ગુજરાતમાં જે ચારે બાજુ પ્રસરી ગયું છે એનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે આ સુરતનું નાસિરનગર છે કે જ્યાં ભૂતિયા ડિમોલિશન સામે વિરોધ પ્રદર્શનથી લઈને ઘણું બધું કરવામાં આવ્યું હતું. અને એટલા માટે આપણે જાણીએ આવી હતી એ પ્રક્રિયા પણ ઘણી બધી રીતે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અને આપણે જાણીએ છીએ કે સુરતમાં હવે માત્ર 5% જેવા ઝૂંપડાઓ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે. તો આ બધાની વચ્ચે જે વિરોધ થયો ત્યાં લોકોએ પોતાનો સામાન ઉંચકીને લઈ જવો પડ્યો, ઘણું બધું થયું ત્યાં. અને એટલા માટે આપણે આ બધા જ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે ત્યાં બધો સામાન લઈ જવામાં આવ્યો હતો. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ખાનગી બિલ્ડરના ફાયદા માટે આ કામગીરી કરવામાં આવી હોવાના આરોપો પણ મૂકવામાં આવે છે. લેખિત સૂચના વિના બુલડોઝર મોકલી દેવાયા હતા. સ્થાનિક રહેવાસીઓને પણ સામાન લેવા ખસેડવા માટેનો કોઈ સમય આપવામાં આવ્યો નહોતો. સુરત દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવા માટેની આ ઘેલછા જે છે એ જોઈ શકાય છે. ત્યાંના
આગેવાન જે કોર્પોરેટર કોંગ્રેસના જે રહી ચૂક્યા છે વેડ દરવાજા એમણે એવું કહ્યું કે વેડ દરવાજા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આશરે 60 વર્ષ કરતા વધુ સમયથી આવેલા નાસિરનગરમાં સ્લમ વસાહતનું બિલ્ડરના લાભાર્થે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત મેળાપીપળામાં સાવ અન્યાયી અને અમાનવીય રીતે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મીડિયા કર્મચારીઓને કવરેજ કરવા દેવામાં નતા આવ્યા. એના મોબાઈલ અને એ બધું જ અસલમ એમણે મુદ્દો એ ઉઠાવ્યો છે કે અહીંયા કોઈ જાતની નોટિસ આપવામાં નથી આવી અને છતાં પણ આ મીડિયા કર્મચારીઓ આપણે જોઈ શકીએ છીએ કે મીડિયાના જે પત્રકારો છે ત્યાં જવાબ માંગવા માટે જતા હતા કે તો આ બાંધકામ તોડ્યું છે તો પોલીસ ના પાડે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાડી છે, તો એનો જવાબ માંગવા માટે સ્ટેન્ડિંગ કમિટીના રાજન પટેલ જે છે સતત બીજી વખત અને CR પાટીલના માણસ છે, તો એનો જવાબ માટે પત્રકારો ગયા હતા, તો એને કોઈ જવાબ આપવાના બદલે ધક્કા મારીને બહાર કાઢવામાં, કેમેરા તે બધું ચલાવવાની છૂટ ન આપવામાં આવી, કમાન્ડો દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી. ત્યાંના અને પત્રકારો આ રીતે બહાર ધરણા ઉપર પણ બેસી જવું પડ્યું હતું. તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામે આવું થાય છે એવું નથી, પત્રકારો સામે પણ આ મૂડીવાદ હવે મજબૂત બનીને બહાર આવી રહ્યો છે. એમાં આપણે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આ બધી જ બાબતો આજે કેવી જરૂરી છે, કારણ કે સુરતમાં જે થઈ રહ્યું છે, આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, આપણે જોઈ શકીએ છીએ કે આ જે બાંધકામ આટલા મોટા પ્રમાણમાં તોડાઈ રહ્યું છે, તો કોણ એના માટે જવાબદાર કોણ છે, સવાલે આવીને ઉભે રહે છે. અને એટલા માટે અસલમ સાયકલવાલાએ તો નિવેદન જાહેર કર્યું છે અને એને એવું કહ્યું છે કે કવરેજ કરી સુરત કોંગ્રેસ દ્વારા તંત્ર સામે ભારે પસ્તાળ પાડતા સ્થાનિક અસરગ્રસ્તો સહિત શહેરના તંત્ર સામે ભારે રોષ ઉદ્ભવ્યો હતો અને 3/6/2026 રોજ સવારે 11 કલાકથી સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ કર્મચારીઓ નાસિરનગર અસરગ્રસ્ત પરિવારોના સ્થળનું સર્વે પણ શરૂ કરવું પડે. ત્યાર પછી તો સર્વે કરે છે, સવાલે આવીને ઉભો રહે છે. અને એટલા માટે નાસિરનગરના ગરીબ અને શ્રમિક મુસ્લિમ પરિવારોને ન્યાય અપાવવા માનવીય અભિગમ સાથે જેમનો સાથ અને સહકાર ઘણા બધા લોકોનો મળ્યો છે એવું પણ અસલમ સાયકલવાલા કહી રહ્યા છે. તો આ કોંગ્રેસના તુષાર ચૌધરીએ પણ પત્ર લખીને મુખ્યપ્રધાને કહ્યું છે કે આમાં કોઈ પણ જાતની ગેરરીતિઓમાં જે સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાં ભરો, એની સામે જે કંઈ કરવું પડે એ બધું જ કરો. અને કારણ કે આ બધાની સામે પગલાં લેવા અત્યંત જરૂરી છે. આ રીતે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આવા તો દ્રશ્યોની સાહેબે ના પાડી અસલમ સાયકલવાળા અને બધા. તો આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ સામે ઘણસળ મોટા પ્રમાણમાં ત્યાં કરવામાં આવ્યું, પણ કોણ કરી ગયું એ પછી ત્યાં સુધી તો કોઈ સ્પષ્ટતા જ નથી થતી. અને એટલા માટે આ રીતે ત્યાં જો અધિકારીઓ દેખાઈ રહ્યા છે, જે અધિકારીઓની કહેવાય છે કે હું ત્યાં હાજર નતો પણ એ અધિકારીઓમાં જોઈ રહ્યા છે અને કેટલીક સહાય પણ ત્યાં મળી છે. આ રીતે સહાય કરવા માટે પણ અધિકારીઓ રજૂઆત કરે છે. અધિકારીનો સ્પષ્ટપણે દેખાય છે કે ત્યાં આ બધા જ ત્યાં હાજર કરવા માટે જોઈ રહ્યા છે બધા અધિકારીઓ. એના આ રીતે રજૂઆતો પણ કરી છે. એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે ગંભીર બની જાય છે. અને ભાજપના જે ધારાસભ્ય છે એ ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ કહ્યું છે. એમને પણ સાંભળીએ શું કહી રહ્યા છે. કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઈન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા. એ લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ. તો સાહેબ કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી આમાં જે દોષિત હોય? કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી. ખાલી કરવાની પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી. તો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે અને હું રજૂઆત કઈ રીતે કરશો લોકોના ન્યાય માટે? લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે
આ ડિમોલેશન કર્યું કોણે? મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું? એની તપાસ થાય છે. જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય. તો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કાર્યવાહી તો થવી જ. ટીવીના સહયોગ દ્વારા જે આપણે બતાવ્યું છે, તો તેના અધિકારી શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈએ કે વાસ્તવમાં શું થયું હતું. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. લખેલું વાંચી રહ્યા છે, લખેલું વાંચી જઈ રહ્યા છે આ અધિકારી. દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી પાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ કરીને બિનઅધિકૃત મીડિયા દ્વારા તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર જે કહી રહ્યા છે કે કેટલાક રાજકીય તત્વો એવું કહી રહ્યા છે. તો આખો મુદ્દો ઉભો કરનાર અસલમ સાયકલવાલા કે જે ત્યાં એમણે અગાઉ પણ રજૂઆતો કરી હતી કે ભાઈ આ તમે ત્યાં ડિમોલ્યુશન કરવા માંગો છો, પણ એને નોટિસ આપી છે કરી એમણે પહેલી રજૂઆત કરનારી હતા. અને 2025માં એમણે અધિકૃત રીતે પત્ર લખેલો હતો કે આ જે સ્થળો છે એને તમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. સુરત શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં થયેલ નાસિરનગર વસાહતનું ડિમોલિશન એ ભૂતિયા ડિમોલિશન એક્સચેન્જ ફાઇલ જેવું થઈ ગયું છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જવાબ આપે છે કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યું નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષ જવાબ આપે છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું નથી. અધિકારીઓ જે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર છે જયાંગ જીવનરામજીવાલા, જે સુરત મહાનગરપાલિકા આઈડીડી વિભાગના કાર્યપાલક ઇજનેર છે સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર જે શહેર વિકાસમાં વિભાગના જે આસિસ્ટન્ટ ઇજનેરો છે એવા નરેશ ગલચર, મોની ગડિયા, જેનિશ પટેલ, ઋષિકેશ પટેલ સહિત એમની સાથે જે કામ કરે છે ટેકનિકલ આસિસ્ટન્ટો અને સુપરવાઇઝરોની ત્યાં ઉપસ્થિતિ છે. અને દુઃખ તો એ બાબતનું છે કે જયાંગ જીવન રામજીવાલા મીડિયા સમક્ષ કહે છે કે એ ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યું નથી, અમને ખબર નથી કોણે કર્યું છે, અમારો કોઈ રોલ નથી. એ પોતે અને સુજલ પ્રજાપતિ બંને ડિમોલિશન કરતા સમયે લેબરોને, મજદૂરોને, જેસીબી ચલાવનારાને માર્ગદર્શન આપી રહે છે કે આ પ્રમાણે આ ઝૂંપડાઓનું ડિમોલિશન કરો. મારી આજે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક જ રજૂઆત છે, મેં લેખિતમાં રજૂઆત કરી અને 50 જેટલા વિડીયો ક્લિપ મેં ઈમેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મોકલેલા છે કે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ચાલુ ડિમોલિશન સમયે ત્યાં ઉપસ્થિત છે. એક જ માંગ છે કે આ ભ્રષ્ટ જે અધિકારી છે, જે સોપારીબાજ અધિકારીઓ છે, જેમણે માફિયાગીરી કરી છે ગરીબો સાથે, એવા જયાંગ જીવન રામજીવાલા, સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર, નરેશ ગલચર, મોની ગડિયા, જેનિશ પટેલ અને ઋષિકેશ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર 3 ઉચ્ચ અધિકારીઓની એક સીટની રચના કરે અને આ લોકોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને કાયમી ધોરણે આવા માફિયાગીરી કરનારાઓના, ગરીબો પર દમન કરનારા અધિકારીઓને ડિસમિસ કરે એ મેં આજ રોજ માંગણી કરેલ છે. તો એ સ્પષ્ટ અસલમવાલા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ માફિયાગીરી છે અને આ નામ સાથે બોલી રહ્યા છે ઇજનેર
ઇજનેર જયંત જીવન રામજી વાલા અને પાલિકાના આઈડીડી વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ નામ લઈને બોલી રહ્યા, મીડિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે આ અમારો કોઈ રોલ નથી. વાસ્તવમાં ઘટના અંદાજે 50 જેટલા વિડીયો ક્લિપ્સ મેં મોકલી છે એવું પણ કહી રહ્યા છે. ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર નરેશ ગલચર, મોનિક ગઢિયા, જેનિસ પટેલ, ઋષિકેશ પટેલ અને અન્ય ટેકનિકલ આસિસ્ટન્ટ સુપરવાઇઝરો પ્રત્યક્ષ હાજર રહીને મજૂરો અને જેસીબી ચાલકોને ગરીબોના આસિયાના તોડવા માટે માર્ગદર્શન પાડી રહ્યા હતા, આવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. તો કઈ રીતે એ અધિકારી જે બોલી રહ્યા છે કે આ ખોટું છે અને ખોટું કહેવામાં આવી રહ્યું છે? અધિકારીઓ જે છે કાયદાનું જેણે ઉલ્લંઘન કર્યું છે એવું નામ સાથે કહી રહ્યા છે કે જયંતજી જીવાલા, સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર સહિતના તમામ 7 ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દો એવી પણ એમણે માંગણી કરી છે. આ સમગ્ર ભૂતિયા ડિમોલિશનના કૌભાંડની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે સુરત મહાનગરપાલિકાના 3 ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવે, આ માંગણી પછી એમની રચના પણ કરવામાં આવી છે. પણ એમણે આરોપ મૂક્યો હતો કે રાજદીપ સિંહ નકુમે સોપારી લીધી હતી કે શું, એવો પણ મીડિયા અહેવાલો છે છપાયા છે. સાયકલવાલાએ પોતે કહ્યું હતું કે જનરલ ડાયરની ભૂમિકા ભજવી ડિમોલિશનના ભૂતથી પીછો છોડાવવા ડીજીપીના હવાતિયા મારી રહ્યા છે. આટલું મોટું ઓપરેશન થયું છે છતાં હર્ષ સંઘવી સદંતર મૌન છે, બિલકુલ બોલતા નથી. એમની જવાબદારી ગૃહ વિભાગ એમની પાસે છે અને સુરતના છે પોતે, છતાં પણ આજે મૌન છે. તો ત્યાંના જે જમીન માલિક છે જેમની મૂળ જમીન હતી એ શું કહે છે? જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે, એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન આપેલી છે. તે જમીનો પર ઝૂંપડાઓ વસી ગયેલા છે. હાલમાં જે ઓવાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે, બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. તે મેં મારી નજરે જોયેલું છે. મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે, ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી. મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી, તો હમણાં તમારી રોટલી. તો એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આગેવાનો છે એ કંઈ જ કરવા તૈયાર નથી અને એમનો આરોપ છે કે કોઈએ મદદ પણ કરી નથી. તો આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે જ્યાં સત્તાધીશો ખોટું કરતા હશે એનો કાન પકડીશું અને જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો માટે એક બાજુ વડાપ્રધાન આપણા 12 વર્ષ વડાપ્રધાન તરીકે પૂરા કરી રહ્યા છે અને બીજી બાજુ એટલે ગરીબો ઉપર જુલમ કરવામાં આવે છે અને ગરીબોની વાતો કરી રહ્યા છે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન. તો એ બધું જે થઈ રહ્યું છે એ ખરેખર કોઈ પણ રીતે વાજબી નથી. કલ્યાણકારી યોજનાના સફળ અમલીકરણથી જે પૂરા થયા આપણા વડાપ્રધાનના એના સંદર્ભમાં કહી રહ્યા છે, એટલે સાંભળીએ ગરીબોની મોટી વાતો કરી રહ્યા છે. ગત 12 વર્ષમાં કલ્યાણકારી યોજનાના સફળ અમલીકરણથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ આપે છે. સૌને માથે પાકી છતનો નિર્ધાર પાર પાડવા પીએમ આવાસ યોજના આપી દેશમાં 4 કરોડથી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. તો એક બાજુ પાકા મકાનો આપવામાં આવી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ આ રીતે ગુજરાતમાં 1.5 જ વર્ષમાં આજ ભૂપેન્દ્ર પટેલની સરકારે 1.5 લાખ જેટલા મકાનો તોડી પાડ્યા હોવાનો અંદાજો છે, ઝૂંપડાઓ તોડી પાડ્યા હોવાનો અંદાજ છે. કારણ કે અમદાવાદમાં જ માત્ર 32,000 જેટલા મકાનો તોડી પાડવા આવે, ચંડોળા તળાવ સહિત. તો આ વાત જુદી છે, બોલી રહ્યા છે કંઈ, કરી રહ્યા છે કંઈ. તો વડાપ્રધાનના 12 વર્ષની ઉજવણી સુરતમાં સારી રીતે કરી, સીધી વાત છે. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે હવે જે વડાપ્રધાનની સભા પછી સુરતમાં જે આંતરિક રાજકારણ શરૂ થયું છે એનો આ એક ભાગ છે અને એ ભાગમાં 2 મોટા નેતાઓ એકબીજા સામે શીત યુદ્ધની શરૂઆત કરી છે અને બંને નેતાઓ મૌન છે. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને બતાવતા હોઈશું લોકોને કે સત્ય હકીકત શું છે તે.